નવસારીમાં મહિલાએ ચેક વડે 6 લાખથી વધુના દાગીના ખરીદ્યા. ચેક બાઉન્સ થતા દુકાનદારની છેતરપિંડીની જાણ થતા ફરિયાદ. દક્ષિણ ગુજરાતના અલગ અલગ શહેરોમાં ડેપ્યુટી કલેક્ટરની ઓળખ આપી ઠગબાજ મહિલા જ્વેલર્સની દુકાનમાં જઈને લાખોના દાગીનાની ખરીદી કરી તેના બદલામાં ચેક આપતી હતી. આ ચેક જ્યારે જ્વેલર્સ સંચાલક બેંકમાં નાખતા બેલેન્સ ન હોવાથી તે બાઉન્સ થતા જ્વેલર્સ સંચાલકની ઊંઘ ઉડી જતી હતી અને ઠગ મહિલાને ફોન કરતા ફોન સ્વિચ ઓફ આવતો હતો. બસ આ જ મોડસ ઓપરેન્ડીથી સુરત બાદ નવસારીમાં પણ ઠગાઈ કરતા ખેરગામ પોલીસ મથકે વાંસદા રહેતી આ મહિલા વિરુદ્ધ ઠગાઈની ફરિયાદ નોંધાઈ છે. નવસારી જિલ્લાના ખેરગામ તાલુકામાં ઝંડા ચોક પાસે આવેલા શ્રી જલારામ જ્વેલર્સમાં 23 માર્ચના રોજ વલસાડ ડેપ્યુટી કલેક્ટરની ઓળખ આપી એક મહિલા જ્વેલર્સના શોરૂમમાં પ્રવેશી છે. ઠગબાજ મહિલા અલગ અલગ દાગીના જોઈને અંતે 2,41,300ની કિંમતનું 38.90 ગ્રામ વજન ધરાવતું સોનાનું મંગલસૂત્ર, 1,44,000 કિંમતનું 20.650 ગ્રામ વજન ધરાવતી સોનાની ચેન, 1,30,800ની કિંમતનું 18.670 ગ્રામ વજન ધરાવતી અન્ય એક સોનાની ચેન, 40,950ની કિંમતનું 5.750 ગ્રામ વજન ધરાવતું હાથનું લૂઝ, 92,500ની કિંમતનું 13.180 ગ્રામ વજનનું એક અન્ય હાથમાં પહેરવાનું લૂઝ મળીને અલગ અલગ દાગીના મળી કુલ 6,63,750ની કિંમતના દાગીનાની ખરીદી કરી. બેલેન્સ વગરનો ચેક બાઉન્સ થઈ જતા જ્વેલર્સ સંચાલક અલ્પેશ પારેખે તેની સામે ખેરગામ પોલીસ મથકે છેતરપિંડી તથા ઠગાઈની ફરિયાદ આપતા કેસ નોંધાયો છે. આવા જ પ્રકારની મોડસ ઓપરેન્ડીથી સુરતમાં પણ તેણીએ ઠગાઈ કરતા સુરત પોલીસે તેની ધરપકડ કરીને તપાસ હાથ ધરી છે. ખેરગામ પોલીસ તપાસમાં તેની જાણ થતા પોલીસ હવે ટ્રાન્સફર વોરંટથી તેનો કબજો મેળવીને આ કેસમાં ઊંડાણપૂર્વકની તપાસ કરશે. ઘટના બની હતી હેતલબેન સંજયભાઈ પટેલ જે ડેપ્યુટી કલેક્ટર છે વલસાડમાં ડેપ્યુટી કલેક્ટરનેથી વસ્તુ લેવાના છે એમ કીધું ને આવેલા રૂબરૂ ને સોના ચાંદીના દાગીના લીધેલા તેની સામે ચેકથી પેમેન્ટ કરેલું. જે ચેક બેંકમાં નાખતા બાઉન્સ થતા છેતરપિંડીનો અહેસાસ થતા ફરિયાદ નોંધાવેલી. એમના હસબન્ડ છે જે સુમુલ ડેરીમાં કે મેનેજર છે એવું બતાવેલા. પોલીસે તાકીદ તપાસ કરતા હતા એટલામાં તે સુરત પકડાઈ ગઈ એટલે પછી તે અમે જાણ કરી ભાઈ આ સુરતમાં પકડાય છે તે લોકો હવે અમારે 2 મંગળસૂત્ર, 2 ચેન, એ 2 લક્કી ને 1 બુટ્ટી. ખેરગામ ખાતે એક સોના ચાંદીની ઘરેણાની દુકાનના અલ્પેશભાઈ જે ઝંડા ચોકમાં તેમની દુકાન આવેલી છે ત્યાં એક યુવતી કે જે પોતે ડેપ્યુટી કલેક્ટર હોવાનું કહી અને સોના ચાંદીના દાગીના જેમ કે એક મંગળસૂત્ર, 3 સોનાની ચેન, હાથનું લૂઝ જે આવે છે એમ કરી અને 96 ગ્રામ સોનું આશરે ત્યાંથી તેમણે ખરીદ કરેલું અને તેના બદલામાં પોતે ડેપ્યુટી કલેક્ટરની ખોટી ઓળખ આપી અને પોતાનો ચેક એમને આપેલો હતો અને આવી રીતે કુલ 6,63,000થી વધારે રૂપિયાની વસ્તુની તેમણે ખરીદી કરી અને ચેક આપીને જતા રહેલા. જ્યારે આ અલ્પેશભાઈએ જે છે અલ્પેશભાઈએ ચેક જ્યારે નાખ્યો ત્યારે બેંકની અંદર ત્યારે બાઉન્સ થયેલો ત્યારે તેમને ખબર પડી કે પોતાને તો ઉપર ઠગાઈ થયેલી છે. આ વ્યક્તિ જે ડેપ્યુટી કલેક્ટરની ખોટી ઓળખ આપી અને ગયેલી તેના અમે ફૂટેજ તેમજ બધું ચેક કરતા તો પોતે રિક્ષામાં આવેલા હતા જે યુવતી હતી તે અને હાલ તેની ધરપકડ કરવાની તજવીજ ચાલુ છે. અને અગાઉ ક્યાં બીજે બધે પણ સુરત અને બધી જગ્યાએ પણ એમણે આવા ગુનાઓ કરેલાનું જણાય છે.